મારું નામ હસમુખભાઈ મેઘજીભાઈ વિરડિયા. હું મૂળ વતની સવાઈનગર ગામ અને અત્યારે હું હાલ ભાવનગરમાં રહું છું. અને 1996ની અંદર અમે આવડ કૃપા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની સ્થાપના કરી હતી. જે મારું ઘર રહેવાનું હતું એ 50 વારની અંદર હતું. અને ત્યાં અમારી એક રૂમ હતી. રૂમની અંદર અમે લેથ મશીન મૂકી અને ફેક્ટરી સ્ટાર્ટ કરેલી છે. 2001ની અંદર અમે મશીનરી મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. ત્યારે અમારી પાસે 1500 સ્ક્વેર ફીટની જગ્યામાં ફેક્ટરી હતી અને 4 એમ્પ્લોઈઝ હતા. ટોટલ અમે 5 જણ થઈ અને કામ કરતા હતા. હું અને મારા બ્રધર વલ્લભભાઈ અમે બંને સાથે હતા. અને 2004 પછી અમે ચિત્રા જીઆઈડીસીની અંદર 2000 મીટરનો પ્લોટ લીધો અને ત્યાં અમે આખી નવી ફેક્ટરી ચિત્રા જીઆઈડીસીમાં બનાવી. અને એ આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડના નામથી અમે ત્યાં જીઆઈડીસીમાં ફેક્ટરી શરૂ કરી. અમે ત્યાં મોનોફિલામેન્ટ એક્સટ્રુડર, રોપ મેકિંગ મશીન, ડનલાઇન એક્સટ્રુડર, ક્રશિંગ ડનલાઇન, આ બધા જ એક્સટ્રુડર મેન્યુફેક્ચરિંગ કરવાના શરૂ કર્યા. અને ધીરે ધીરે અમારી જે પ્રોડક્ટ રહી એ માર્કેટની અંદર ક્વોલિટી અને કોસ્ટ અને પ્રોડક્શન કોસ્ટથી લોકોને ઘણો બધો બેનિફિટ થયો. એટલે લોકો અમારા ઉપર વિશ્વાસ મૂકી અને મશીનરી માર્કેટમાં સક્સેસફુલી ચાલવા માંડી. 2008માં અમે એક પીઈટી સ્ટ્રેપિંગની કંપની શરૂ કરી. તો પીઈટી સ્ટ્રેપિંગની મશીનરી મેન્યુફેક્ચરિંગ કરી અને પીઈટી સ્ટ્રેપિંગ માર્કેટની અંદર અમે અમારી પોતાની પ્રોડક્ટ અને મશીનરી બંને વસ્તુ લોન્ચ કરી. પછી 2011ની અંદર અમે નોન ઓવનનું મશીન બી મેન્યુફેક્ચરિંગ કર્યું અને નોન ઓવનની પ્રોડક્ટ બી મેન્યુફેક્ચરિંગ કરી. પીઈટી સ્ટ્રેપિંગ બનાવીએ છીએ, નોન ઓવન ફેબ્રિક બનાવીએ છીએ અને બાકીની બધી મશીનરી બી બનાવીએ છીએ. અને 2015ની અંદર અમે અહીંયા 40,000 સ્ક્વેર મીટર જગ્યા લઈ મેં આખી ફેક્ટરીને શિફ્ટિંગ કરી. અત્યારે અમે 57 કન્ટ્રીની અંદર પ્લાસ્ટિક પ્રોસેસિંગની મશીનરી એક્સપોર્ટ કરીએ છીએ. અને કોવિડ ટાઈમ પછી જ્યારે કન્ટેનરની જે માંગ હતી એ વર્લ્ડની અંદર પૂરી થઈ શકે એવી નહોતી, ત્યારે ભારત સરકારે એટલે કે મનસુખભાઈ માંડવિયા સાહેબે એવો એક સંકલ્પ કર્યો કે આપણે ભાવનગરને કન્ટેનર હબ બનાવવું છે. તો 2021ની અંદર અમે એપીપીએલ કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. અમે 70 કરોડના રોકાણથી સ્ટાર્ટિંગ કરેલું છે. અને અમારી પાસે અત્યારે 40 એકર જગ્યાની અંદર અમારી ફેક્ટરી છે. ઘણી બધી મશીનરી અમે મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ કરી, ઘણી બધી મશીનરી જે છે અમે ઇમ્પોર્ટ કરી. અને આખી મશીનરી કમ્પ્લીટ થઈ ગયા પછી એક કન્ટેનર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ એટલે કે કોન્કર, જે ભારત સરકારની પીએસયુ કંપની છે રેલવે મંત્રાલયની, એ લોકોનું ટેન્ડર બહાર આવ્યું 10,000 કન્ટેનરનું. એટલે એ ટેન્ડરની અંદર ઓલ ઓવર વર્લ્ડ ગ્લોબલી ટેન્ડર હતું. એમાં ચાઇના, રશિયા, વિયેતનામ અને ઇન્ડિયા બધાએ પાર્ટિસિપેટ કર્યું હતું. તો આ ટેન્ડરની અંદર અમે L1 આવતા અમને 10,000 કન્ટેનરનો પહેલી જ અમને ઓર્ડર મળી ગયેલો છે. અને આ 10,000 કન્ટેનરનો ઓર્ડર ઇન્ડિયાનો એટલો લાર્જ ઓર્ડર એ પહેલો ઓર્ડર છે. અત્યારે અમારી જે કેપેસિટી છે એ 500થી 600 કન્ટેનરની છે. અને અમારી જે અત્યારે અમે પ્લાન્ટ બનાવી રહ્યા છીએ એ પર ડે 50 કન્ટેનર, એટલે એવરી મંથ 1500 કન્ટેનરનો અમારો ટાર્ગેટ છે. અત્યારે અમારી પાસે જે કન્ટેનરની અંદર પ્રોડક્ટ છે એમાં 40 ફૂટ હાઈ ક્યુબ, 40 ફૂટ સ્ટાન્ડર્ડ, 20 ફૂટ હાઈ ક્યુબ, 20 ફૂટ સ્ટાન્ડર્ડ, ફ્લેટ ટ્રેક, ઓપન ટોપ, બધી જ ટાઈપના જે કન્ટેનરો છે એ અત્યારે અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને ફ્યુચર્સમાં અમારે ભવિષ્યમાં રિફ્રેશ કન્ટેનર અને ટેન્ક કન્ટેનરમાં બી જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અમે જે મેન્યુફેક્ચરિંગ કન્ટેનર કરીએ છીએ એ વોરંટીવાળા જ કન્ટેનર હોય છે. અને આઈએસઓ સ્ટાન્ડર્ડ મુજબના A to Z મટીરિયલ અમે યુઝ કરીએ છીએ. ધારો કે રો મટીરિયલ છે, ધારો કે સીટ મેટલ છે, એની કોર્નર કાસ્ટિંગ છે, આરસીપી છે, ડોર લોકિંગ સિસ્ટમ છે, એ બધી જ વોરંટીવાળી આઇટમ છે. અને એ બધાની લાઈફ જે છે કન્ટેનરની 15 વર્ષની લાઈફ હોય છે. પછી ધારો કે સમજી લો પેઇન્ટ છે
તો એની 6 વર્ષની 7 વર્ષની લાઈફ હોય છે, એની સ્ટીકર જે છે એ 5-6 વર્ષની લાઈફ હોય છે, એની લોકિંગ ડિવિઝન જે છે લોકિંગ ડિવાઇસ એની 7 વર્ષથી 15 વર્ષની લાઈફ હોય છે. એટલે આ બધી વસ્તુની જે છે એ દરિયાપટ્ટીની અંદર ચાલવાનું છે, જ્યાં પાણીના એરિયામાં ચાલવાનું છે, એટલે રસ્ટિંગ ન લાગે તેવી પ્રકારની મેટલો જે છે આની સ્પેશિયલ મેટલો હોય છે અને એ સ્પેશિયલ મેટલ જ વપરાય છે આની અંદર. કન્ટેનરની કોઈ પણ ફિલ્ડ જે છે એનું વપરાશ જે છે એ એવરીડે વધવાનો છે, ઘટવાનો નથી. હજી આપણું ઇન્ડિયાનું લોકલ બી ટ્રાન્સપોર્ટેશન જે છે એ હજી અત્યારે લૂઝ કાર્ગોમાં થાય છે, જેવું કે ટ્રકની અંદર ઓપન બોડીમાં જતું હોય. ફ્યુચર્સમાં ભવિષ્યમાં ગવર્મેન્ટને વહેલા મોડા એને ક્લોઝ કાર્ગોમાં લાવવું પડશે તો કન્ટેનરની ડિમાન્ડ વધશે. અમારો ટાર્ગેટ એવો છે કે જે માર્કેટ લેવલનો શેર છે કે જે ચાઇનાની પાસે છે એની અંદરથી આપણે કેટલો શેર કરી શકીએ એ અમારો મેઇન ફોકસ છે. નવી નવી ટેકનોલોજી, માસ પ્રોડક્શન અને લોએસ્ટ કોસ્ટ, એના આ બધા જ ફિલ્ડની અંદર અમારા ટાર્ગેટથી અમે કામ કરીએ છીએ અને અમને સફળતા મળતી જાય છે. આજે અમારી કંપનીનું ગ્રુપ કંપનીનું ટર્નઓવર 350 થી 400 કરોડની બિટવીન આવી ગયું છે. અત્યારે મારા જે મેઇન આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ છે એમાં હું અને મારા બ્રધર બંને ડાયરેક્ટર છીએ અને મારા વલ્લભભાઈના બંને સન આવી ગયા છે. બિઝનેસની અંદર ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે અને એ જે ઉતાર અને ચઢાવ એ બંનેને કંટ્રોલ કરીને ચાલવું એ જ સફળતા છે. બિઝનેસ કોઈ પણ હોય એને તમારે આગળ લઈ જવો હોય તો નૈતિકતા જે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એને તમે ચૂકો ને એટલે બિઝનેસ 100% આગળ આવે છે.